આજે આપણે ગેસ ઉપર જ એકદમ સ્વાદિષ્ટ એવી સેન્ડવિચ બનાવશું. જેના માટે ચોરસ બ્રેડ આવે તે લઈ લેવાની, 500 ગ્રામ બટાકા અને 250 ગ્રામ જેટલા વટાણા બાફીને આ મુજબ છૂંદો કરીને લઈ લેવાના. 2 થી 3 નંગ ડુંગળી સમારેલી, લસણ પેસ્ટ, લીલા મરચાં, કોથમીર અને મીઠા લીમડાના પાન, લીંબુ. હવે મસાલો બનાવવા માટે એક વાસણમાં 5 થી 7 ચમચી જેટલું તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની. રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું પણ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરી દેવાની અને સમારેલી ડુંગળી છે તેને એડ કરી દઈશું. તમે લીલી ડુંગળી પણ લઈ શકો છો. હવે તેલમાં આપણે ડુંગળીને સારી રીતે સાંતળી લેવાની છે. ડુંગળી જલ્દીથી સતળાઈ જાય તેના માટે થોડુંક મીઠું એડ કરી દઈશું. બટાકા અને વટાણા બાફ્યા તેમાં પણ આપણે મીઠું એડ કર્યું હતું, તેથી સ્વાદ મુજબ જ મીઠું એડ કરવું. હવે મીઠા લીમડાના પાન અને લસણની પેસ્ટને એડ કરી દઈશું. 1 થી 1.5 મિનિટ સુધી લસણને આપણે તેલમાં સાંતળી લઈશું. ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે અને ડુંગળી લસણને સારી રીતે સાંતળી લેવાના છે. ચમચાની મદદથી આ મુજબ હલાવતા જવાનું. ડુંગળીનો કલર બ્રાઉન થઈ જશે. હવે તેમાં આપણે સમારેલા લીલા મરચાં છે તેને એડ કરી દઈશું અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું. ડુંગળી અને લસણ સારી રીતે સતળાઈ ગયા છે. હવે આપણે તેમાં બાફેલા બટેકા અને વટાણા છે તેને એડ કરી દેવાના. વટાણાનો જો તમારે છૂંદો કરવો હોય તો તમે કરી શકો છો. મેં અહીં આખા જ રાખ્યા છે. હવે બધું આપણે જે બાફેલા વટાણા અને બટેકા છે તેને વઘાર કર્યો છે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર પાવડર એડ કરશું. ત્યારબાદ 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું કે મોડું કેવું બનાવવું છે તે મુજબ એડ કરજો. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અને સ્વાદ મુજબ થોડુંક એવું મીઠું એડ કરી મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં લીંબુ એડ કરી દઈશું. તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. હવે ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે સમારેલી કોથમીર છે તેને એડ કરી દઈશું અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી બ્રેડ લઈ તેના ઉપર ચપ્પુ કે ચમચીની મદદથી આ મુજબ આપણે સ્ટફિંગને ભરી લેશું. તમે બ્રેડ ઉપર ગ્રીન ચટણી કે લસણની ચટણી લગાવી શકો છો. મસાલો ભરીને ઉપરથી બ્રેડ રાખી આપણે એક વાસણમાં રાખતા જશું અને આ મુજબ બધી જ બ્રેડ આપણે ભરી લીધેલી છે. હવે ગેસ ચાલુ કરી જે સેન્ડવિચ બનાવવા માટે લોખંડનો જે ચીપિયો આવે તેમાં આપણે બંને બાજુ બટર લગાડી લઈશું અને સેન્ડવિચને અંદર રાખી આ મુજબ પ્રેસ કરી મીડિયમ ગેસ ઉપર આપણે બંને સાઈડથી ફેરવતા જવાનું અને શેકી લેવાનું છે. ચીપિયાને આપણે ખોલીને ચેક કરી લેવાનું કે સેન્ડવિચ આપણી બની ગઈ છે કે નહીં. તમે જોઈ શકો છો કે સેન્ડવિચ સારી એવી બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું અને આ મુજબ આપણે
બધી સેન્ડવિચને બટર લગાડીને શેકી લેવાની છે. તમે તેલનો પણ યુઝ કરી શકો છો. યાદ રાખવું કે ગેસને મીડિયમ રાખતું જવાનું અને બંને સાઈડથી ચીપિયાને ફેરવીને સારી રીતે સેન્ડવિચને શેકી લેવાની છે. આ મુજબ બધી જ સેન્ડવિચ શેકાઈને રેડી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.